વરસાદની મોસમમાં ગુજરાતીઓ વોટરફોલની મજા માણવા માટે ડાંગ કે ધરમપુર જતા હોય છે, પરંતુ આજે અમે આપને એક એવો ધોધ બતાવીશું કે જે આજ દિન સુધી તમે નહીં જોયો હોય। ખડખડ વહેતું પાણી અને આ ધોધ જોઈને તમને લાગી રહ્યું હશે કે અમે કોઈ વિદેશની જગ્યા બતાવવાના છીએ અથવા તો ઉત્તર ભારતની, પરંતુ ના, આ તો છે વલસાડ જિલ્લાના કપરાડામાં સિલસા પાસે આવેલો માવલી વોટરફોલ। માવલી ધોધમાં પાણીની ભરપૂર આવક થતા સમગ્ર વાતાવરણ સોળે કળાએ ખીલ્યું છે અને ધોધનો નજારો માણવો એ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સુંદર સ્વપ્ન સમાન બની જાય છે। તો આ ધોધ સાથે આદિવાસીઓની ખાસ આસ્થા પણ ખરા। દિવાળીના તહેવારની શરૂઆત આ ધોધની પૂજાથી થાય છે। શા માટે? સાંભળો। આ માવલી માતાની ખાસિયત એ છે કે અહીં લોકો, ગામના આદિવાસી લોકો આવીને દિવાળી દરમિયાન, દિવાળીના અગાઉ જે માવલી માતાને પૂજા અર્ચના કરે છે અને પછી દિવાળીનો તહેવાર માને છે। આટલો સુંદર ધોધ આપણા ગુજરાતમાં હોવા છતાં દુર્ભાગ્યની વાત એ છે કે માવલી ધોધ વિશે હજુ પણ પ્રવાસીઓને જાણ જ નથી। ત્યારે જો ગુજરાત સરકાર દ્વારા આ ધોધનો પણ બાકીના પર્યટન સ્થળોની જેમ પ્રચાર પ્રસાર થાય તો પ્રવાસીઓને એક નવું ડેસ્ટિનેશન મળે અને અહીંયા રહેનારા આદિવાસીઓ માટે રોજગારીની તકો પણ પૂરી થાય। આથી જ માવલી ધોધના વિકાસની માંગ ઉઠી રહી છે। કપરાડાની અંદર વિશેષ એવા ચોમાસાના સમયની અંદર ઘણા બધા એવા ધોધો ખીલી ઉઠે છે, તો એ ધોધોનો વિકાસ થાય અને એ વિકાસની સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળે અને એની સાથે સાથે માનો કે જે રીતના કે સિટી વિસ્તાર છે ત્યાં ઔદ્યોગિક વસાવતા હોય, પણ એની સાથે જે કુદરતીની જે સૌંદર્ય છે, કુદરતી સાથે સંકળાયેલા જે લોકો છે ત્યાં એવા સારામાં સારા ધોધો છે અને એ ધોધનો પ્રવાસન તરીકે વિકાસ થાય તો આજુબાજુના પ્રવાસીઓ આવે અને એ લોકોનો એક મનોરંજન રીતે એ લોકો પણ માણી લે અને એની સાથે સાથે ડેવલપમેન્ટ થાય તો મારા આજુબાજુના જે ધોધની આજુબાજુના લોકો છે એ લોકોને પણ રોજગારી મળી રહે। માવલી ધોધનો જો ધરમપુરના વિલ્સન હિલની જેમ વિકાસ થાય તો આવનારા દિવસોમાં પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે તેમ છે અને વિસ્તાર અને ગુજરાતના વિકાસમાં પણ ભાગીદાર સાબિત થઈ શકે। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકાને કુદરતે છૂટા હાથે જાણે સૌંદર્ય બક્ષી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં હરિયાળી ખીલી ઉઠતી હોય છે, સાથે જ નાના મોટા અનેક ધોધ સક્રિય થતા હોય છે। ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કપરાડાના સિલધા ગામમાં આવેલા માવલી ધોધના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર રીતે આ ધોધ નીચે વહી રહ્યો છે। સફેદ ચાદરની માફક વહેતા આ ધોધને જોઈને પ્રવાસીઓનું પણ મોહી ઉઠતું હોય છે। સાથે જ સ્થાનિક આદિવાસીઓમાં પણ આ ધોધ અતિ પૂજનીય છે। ત્યારે આવા સ્થાનિક જે ધોધ છે તેનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે, કારણ કે આ વિસ્તારમાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે એવા અવસરો સર્જાઈ શકે છે। રિતેશ પટેલ, TV13 ગુજરાતી, કપરાડા, વલસાડ।